નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ। ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવે દ્વારા પ્રેરણા પ્રવાસ અંતર્ગત ડીંગુચાના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી। આ દરમિયાન 7 ગામના 42 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ફાર્મ અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું। અહીં ઉપસ્થિત સર્વેને રામ રામ। કેવડિયા સાહેબે વાત કરી અને ફાર્મના માલિકે વાત કરી। મારે આપને સ્પષ્ટ એવું પૂછવું છે કે 50 વર્ષ પહેલા આમાં વડીલો બેઠા છે ગણાય, 40-50 વર્ષ પહેલા ક્યાંય રાસાયણિક ખાતર હતું, ક્યાંય દવા હતી? તો આપણું જીવન સરસ ચાલતું હતું ને દાદા? મારી વાત સાચી છે ને? તમારું સારું છે। ધોળકા બાજુના એક ગામમાં તો ઘરે ઘરે કેન્સર છે, કારણ શાકભાજી રાસાયણિકના અને ખૂબ વધારે પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ। પછી આપણને ખબર નથી રહેતી કે ક્યાં અટકવું। આપણી લઈ રહ્યા છીએ એ રાસાયણિક ખાતરવાળું લઈ રહ્યા છીએ, તો આપણા પરિવાર માટે કંઈક કરવું જોઈએ, જેથી કરીને મેં યુટ્યુબની અંદર સર્ચ કરી કઈ રીતે એક મોડલ ફોર્મ બનાવવું તે મેં મારી જાતે તૈયાર કરી, જેમાં 36 ફૂટે ઓબાવ આવ્યા છે, 36 ફૂટના વચ્ચે મેં 9-9 ફૂટે સીતાફળી વાવી છે। આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।